વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજે આપણે શું બનાવશું મમ્મી? આપણે બનાવીએ છીએ બાજરીના વડા. વાવ, ચલો સાથે બનાવીએ ગાઈસ. સો આપણે શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું મમ્મી? આપણે લઈશું બાજરીનો લોટ, 1.5 વાટકી જેટલો મેળવેલી મલાઈ, એટલે એમાં દહીં અને મલાઈ બંનેનો ભાગ મિક્સ છે, હળદર, મરચું, હિંગ, મીઠું, તલ અને અજમો. પરફેક્ટ. 2 વાટકી બાજરીનો લોટ લીધો છે, 2 વાટકી ભરીને. એક 1.5 ચમચી મરચું, 1/2 ચમચી હળદર, એકદમ 2 ચપટી જેટલી હિંગ, 1/2 ચમચી મીઠું, અજમો, તલ. આ બધું મિક્સ કરીને એમાં આપણે જે મેળવેલી મલાઈ છે એમાં લોટ બાંધી દેવાનો. આપણે મેળવેલી મલાઈ લીધી છે, થોડું થોડું કરીને મિક્સ કરશું. મલાઈ ને દહીંના મિશ્રણથી બાજરીના વડા જે હોય છે એકદમ ક્રિસ્પી બને છે અને એકદમ પોચું. બાકીનું મિશ્રણ બી આપણે નાખી દઈશું. અચ્છા, હમણાં બંધ કરું. હવે લીધું આટલું તો વાંધો નહીં. ચાલુ રાખ. ઓકે. આપણો આવો લોટ હોવો જોઈએ, બહુ કઠણ નહીં ને બહુ નરમ નહીં, કે આપણે એના વડા સરખા થેપી શકીએ. થોડું તેલ લઈને એને સમો કરી દઈશું. આપણો વડાનો લોટ રેડી છે. હવે આપણે એના સરખા ભાગ કરીને વડા થેપી લઈશું. આપણે બહુ મોટા નહીં ને બહુ નાના નહીં, એવા મીડિયમ સાઈઝના વડા બનાવશું. આવી રીતે સરસ રીતે આપણા બધા વડા થેપાઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. અને થોડાક વડા આપણે ઓવનમાં બી, જેને નોન ફ્રાઈડ કરીને ખાવા હોય તો એવી રીતના પણ આપણે બનાવવાના છીએ. પરફેક્ટ. એક ટ્રે આપણે ઓવન માટે રેડી કરી રહ્યા છીએ. તેલ ગરમ મૂક્યું છે આપણે, ને જરા ચેક કરી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. જરાક ફ્લેમ સ્લો કરી અને આપણે એમાં વડા તળવા નાખી દઈએ. પરફેક્ટ. તેલનું કામ કરતા બહુ સાચવીને કરવું, કે આપણે તેલ આપણા પર ઉડે ના. જરાક ઉપર આવે ને પછી જ અંદર જારો નાખો, નહીતર તો વડા ભાંગી જાય. એકદમ સ્લોલી એને જરા ચેક કરી લેવાના. બસ હવે ગેસ ફાસ્ટ કરી દેવાનો અને એકદમ ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના. આપણે આ જ વડાને પોચા બી રાખી શકાય અને કડક બી કરી શકાય. આપણે એને જો એકદમ કડક કરવા હોય તો એને સ્લો તાપ પર થવા દેવાના. હજી આને 2 મિનિટ થશે.
એકદમ ગોલ્ડન બ્રાઉન વડા થઈ ગયા છે તૈયાર. વાવ, કેટલા ટેસ્ટી લાગે છે. ચા જોડે, દહીં જોડે આપણે આને એન્જોય કરી શકીએ છીએ. અને એકદમ હેલ્ધી બી છે. અને નોન ફ્રાઈડ વર્ઝન બી આપણું હવે રેડી થશે એટલે હું બતાડું. આપણે જે વડા ઓવનમાં મૂક્યા છે એ હાફ વે થઈ ગયા છે, એટલે આપણે એને છે ને જરા ફ્લેટન કરી દઈશું, એટલે એ બહુ કડક પણ ન લાગે અને ક્રિસ્પી પણ થાય, કાચા બી ન. આપણે એને પહેલા એટલે ન કર્યા કારણ કે એ સરખા પછી થાય નહીં, ચવડ થઈ જાય. હવે આ હાફ વે કરીએ ને એટલે એનું ટેક્સચર થોડું અલગ થઈ જાય છે અને બહુ સરસ લાગે છે. હવે આપણે એને પાછા મૂકશું. વાવ, આપણે એકદમ ક્રિસ્પી એવા વડા, બેક કરેલા વડા રેડી છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી. અને આપણે આનો એક ચાટ બનાવશું પછી દહીં સાથે, અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. નોન ફ્રાઈડ. નોન ફ્રાઈડ, યસ. તો ડેફિનેટલી ટ્રાય કરજો ગાઈઝ. તમે જોઈ શકો છો આપણે એને પ્રેસ કરેલા તો કેવી રીતની સરસ હાથ પડી ગઈ છે. તમે જોઈ શકો છો આ આપણા ફ્રાઈડ વડા છે અને આ બેક્ડ વડા છે. બેક વડા બી એકદમ ક્રિસ્પી છે અને ફ્રાઈડ તો હોય જ ક્રિસ્પી. તો ડેફિનેટલી ટ્રાય કરો બંને રેસિપીઝ.